ઓકે, વિવર્તનની ઘટના. તો વ્યતિકરણ અને વિવર્તનની ઘટના એ બતાવે છે કે પ્રકાશ જે છે એનું રેખીય પ્રસરણ થતું નથી. રેખીય પ્રસરણ મતલબ પ્રકાશ સીધી રેખામાં કિરણની જેમ ગતિ નથી કરતો. એ કઈ રીતે ગતિ કરે છે? તરંગની જેમ ગતિ કરે છે. બરાબર. હવે વિવર્તન જેને કહેવાય છે ડિફ્રેક્શન. સાદી ભાષામાં કહીએ તો વિશિષ્ટ વર્તન. લાઇટ જે છે એક પ્રકારનું અલગ જ બિહેવિયર કરે છે. હવે આ શું બતાવે છે કે જો આપણે પ્રકાશની ડાયરેક્શનમાં ચેન્જ કરવો છે, જે ડાયરેક્શન લાઇટ જાય છે અને જો આપણે વાળવી છે તો આના માટે શું કરવું પડે? માધ્યમ બદલવું પડે. જો મીડિયમ ચેન્જ કરી નાખીએ તો લાઇટની ડાયરેક્શન બદલી જશે. અને આ ઘટના આપણે ક્યાં જોઈ? વક્રીભવનમાં, કે આ માધ્યમને અલગ કરતી સપાટી છે. બરાબર. અહીંથી લાઇટ એક માધ્યમમાંથી આવે છે અને જે બી બીજા માધ્યમમાં એન્ટર કરશે ડાયરેક્શન ચેન્જ થઈ જવાની. આમ તો પ્રકાશની ડાયરેક્શન ચેન્જ કરવા માટે શું જરૂરી છે ભાઈ? મીડિયમમાં ચેન્જ કરવો જરૂરી છે. રસ્તામાં પ્રિઝમ મૂકી દો કોઈ લાઇટ બેન્ડ થઈ જાય, પણ પ્રિઝમ પણ માધ્યમ તો કેવું થઈ ગયું? આપણું બદલાઈ ગયું કહેવાય. ઓકે, તો આ ઘટના શું કહેતા હતા? રિફ્રેક્શન મતલબ વક્રીભવન, અને આ છે ડિફ્રેક્શન. શબ્દો મળતા આવે છે, બંનેમાં સામ્યતા છે. તો રિફ્રેક્શન થી જો આપણે લાઇટની ડાયરેક્શન ચેન્જ કરવી છે તો બે ડિફરન્ટ માધ્યમ જોઈએ, મીડિયમ જોઈએ. જ્યારે ડિફ્રેક્શનની ઘટના શું કહે છે કે મીડિયમ ચેન્જ કર્યા વગર તમે લાઇટની ડાયરેક્શન ચેન્જ કરી શકો. એરમાં જાય છે અને એરમાં ડાયરેક્શન આપણે ચેન્જ કરી શકીએ. બરાબર. તો એ ઘટના આપણી કહેવાય છે વિવર્તન. હવે આની અંદર આપણે જોઈએ કે આ ઘટના કેવી રીતે કામ કરે છે. તો ધારો કે આપણી પાસે આવો એક બંધ રૂમ છે જેની અંદર બિલકુલ લાઇટ નથી. બરાબર. અને અહીંયા આપણે એક પડદો રાખેલો છે આ દિવાલ ઉપર. આ બંધ રૂમમાં આપણે જો અહીંયા લાઇટ ચાલુ કરીએ બંધ, તો આખો રૂમ તમને પ્રકાશિત દેખાશે. બરાબર. અને આ પડદા ઉપર પણ તમને લાઇટ દેખાશે, જેમ આ રૂમમાં થાય છે કે ટ્યુબલાઇટ ચાલુ કરું તો આખા રૂમમાં લાઇટ દેખાય, સામે પડદો હોય તો ત્યાં પણ પડદો આપણને પ્રકાશિત દેખાય. એ નોર્મલ કન્ડિશન છે. બરાબર. ઓકે. અને અહીંયા આપણે શું માની લઈશું કે હાલ શું વિચારીએ છીએ કે પ્રકાશ કેવી રીતે આમ ફેલાય છે? રેખીય રીતે, સીધો આમ ગતિ કરે સ્ટ્રેટ લાઈનમાં, એટલે કે એનું રેખીય પ્રસરણ થાય છે. પણ વિવર્તનની ઘટના છે પ્રૂવ કરે છે કે રેખીય પ્રસરણ થતું નથી. કઈ રીતે? તો માની લો કે આ લાઇટના માર્ગમાં આપણે અહીંયા એક અડચણ મૂકી દઈએ, અવરોધ કહેવાય એક પ્રકારનો, જે લાઇટને રોકવાનું કામ કરશે. ઓકે. હવે જો પ્રકાશનું રેખીય પ્રસરણ થતું હોય તો આ જે અડચણ છે એનો પાછળ પડછાયો પડે તો આટલા ભાગમાં તમને કેવું દેખાય? અંધારું દેખાય. બરાબર. અથવા બીજી રીતે સમજો કે અહીંથી જે લાઇટ નીકળે છે એ અહીંથી આમ પણ જવાની, આમ પણ જશે, આમ પણ જશે. આ રીતે આમ લાઇટ જશે અને છેલ્લામાં છેલ્લી લાઇટનું કિરણ કેવું જવાનું? આમ આ સીધું જશે. અહીંયા લાઇટ તો એબ્સોર્બ થઈ જવાની આ રીતે. બરાબર. અહીંથી લાઇટ જશે આમ. તો તમને પડદા ઉપર કેટલો ભાગ પ્રકાશિત જોવા મળશે? હા, આટલો ભાગ. આટલો ભાગ કેવો હશે? પ્રકાશિત છે. અને આ પાછળનો જે આટલો ભાગ છે કેવો હશે? અપ્રકાશિત. એટલે મતલબ શું કે આની અંદર શું પડશે? પડછાયો પડશે આ થાંભલાનો. બરાબર. આટલી સાઈઝ હશે. આવું કોના આધારે કહી શકીએ આપણે કે જો પ્રકાશનું રેખીય પ્રસરણ થતું હોય તો એક રેખામાં સીધી લાઈનમાં જો લાઇટ ટ્રાવેલ કરે તો આવું થાય. બરાબર. પણ અહીંયા નવી રીતે જોવા મળી આપણને કે લાઇટ અડચણને અથડાઈ ને ભાઈ, પછી થોડી બેન્ડ થઈ અને અહીંયા સુધી પહોંચી ગઈ. આ રીતે અહીંથી આમ સીધી આવતી હતી લાઇટ, પણ જેવી અડચણની ધાર પાસે અથડાઈ ગઈ લાઇટ વાંકી વળી જશે, બેન્ડ થઈ જશે, અહીંયા સુધી પહોંચી ગઈ. તો હવે આપણને કેટલો ભાગ પડછાયો જોવા મળશે? આટલો જ ભાગ. અને મતલબ એ થાંભલાની સાઈઝ જેટલો પડછાયો જોવા મળતો નથી. તો લાઇટ કેટલા એંગલે બેન્ડ થઈ કહેવાય? તો આ જે સીધું તમારું કિરણ આમ જતું હતું, બરાબર, ત્યાંથી આમ બેન્ડ થઈ તો આ એંગલ ધારો કે છે થીટા. તો લાઇટ વળી ગઈ. બરાબર. અને આટલો ભાગ આપણને એક્સ્ટ્રા કેવો જોવા મળ્યો? તો આ જ ઘટના શું કહેવાય? વિવર્તન કહેવાય. તો બોલો, લાઇટ બેન્ડ થઈ ગઈ, વળી ગઈ, માર્ગ ચેન્જ થઈ ગયો, શું માધ્યમમાં કોઈ ચેન્જ આવ્યો? ના. એરમાં હતી, પછી પણ એરમાં જ છે. બરાબર. તો આ રીતે લાઇટની ડાયરેક્શન જો આપણે ચેન્જ કરવી છે તો રસ્તામાં શું મૂકવું પડે ભાઈ? અડચણ. અને એ લાઇન બેન્ડ કેમ થવાની? અડચણની ધાર પાસે. તો વ્યાખ્યા શું બને આની?
તો અડચણની ધાર પાસેથી પ્રકાશની વાંકા વળવાની ઘટનાને શું કહેવાય છે? વિવર્તન કહેવાય છે. બરાબર? ઓકે. અને બીજી વસ્તુ, એ જે લાઈટ છે બેન્ડ કઈ તરફ થાય? તો આટલો ભાગ તો હતો જ પ્રકાશની પહેલાથી, કઈ બાજુ ગઈ એ ભાઈ? જ્યાં પડછાયો, જ્યાં અંધારું છે ત્યાં જાય છે. તો લાઈટ ઓલવેઝ બેન્ડ કરશે કઈ બાજુ? અંધકાર બાજુ, શેડો. પડછાઈ ઇમેજ શું કહેવાય? શેડો. તો લાઈટ બેન્ડ ટુવર્ડ્સ શેડો. તો આટલો ભાગ આપણને એ જોવા મળે છે. ઓકે. ગુજરાતીમાં શેડો નહીં હો. ઓકે. જો સાંભળો. હવે આની અંદર આપણે થોડોક ચેન્જ કરીએ. હવે હું આની અંદર એક બીજી અડચણ મૂકી દઉં અને બિલકુલ એની ઉપર મૂકું. અહીંથી આમ આ બે અડચણ છે. તો અહીંયાથી આ જે લાઈટ છે બધી રીતે શોષાઈ જવાની. ફક્ત કેટલો ભાગ પસાર થઈ શકવાનો? આ જે ઓપનિંગ છે, આને ઓપનિંગ કહેવાય, સ્લિટ કહેવાય એક પ્રકારની. તો સ્લિટની સાઈડ જેનો પ્રકાશ આમ નીકળશે બહાર. બરાબર? અહીંયા પણ જો આપણે પ્રકાશનું રેખીય પ્રસરણ વિચારીએ આપણે, તો પડદા ઉપર તમને કેટલો ભાગ પ્રકાશિત દેખાશે? જેટલી સ્લિટની સાઈડ છે. એટલે કે અહીંયાથી આમ સ્ટ્રેટ પ્રકાશ જાય છે આ રીતે, અહીંથી આમ સ્ટ્રેટ જાય છે. તો આટલો ભાગ તમને પ્રકાશિત દેખાવો જોઈએ, આવું થવું જોઈએ. પણ ફરી પાછી અહીંયા કેટલી અડચણ છે? બે ધાર છે અડચણની, તો બંને પાસે પડશે. હવે આ ભાગ કેવો દેખાય? અપ્રકાશિત. આ પણ કેવો? અપ્રકાશિત. અને હમણાં જ કહ્યું કે લાઈટ કઈ બાજુ બેન્ડ કરે? અપ્રકાશિત બાજુ. તો અહીંથી લાઈટ બેન્ડ થઈને અહીંયા પહોંચી ગઈ થીટા એંગલ પર વળીને. અહીંથી લાઈટ બેન્ડ થઈને અહીંયા પહોંચી ગઈ થીટા એંગલ પર વળીને આ રીતે. તો ટોટલ તમને આટલો ભાગ પ્રકાશિત દેખાય. જુઓ, વધારે ભાગ દેખાય. તો જેટલી સ્લિટની સાઈઝ છે એના કરતા વધારે તમને એનું પ્રતિબિંબ ક્યાં દેખાય આપણને? પડદા ઉપર. અને આવું તો આપણે નોર્મલ જોઈએ છે કે છત પર નાનું કાણું પડ્યું હોય પતરા ઉપર કે નળિયામાં, તો એ નાનું જ કાણું હોય, એમાંથી લાઈટ આવે તો જમીન પર તમે કેટલો એને સાઈઝ દેખાય મોટી. સમજાય કે નહીં? તો એ કઈ ઘટના કહેવાય? પ્રકાશનું વિવર્તન કહેવાય. ચલો, તો એ જે કાણું છે એની અંદર અડચણ ક્યાં આવે? અડચણ કેવા આકારની હોય? વર્તુળાકાર હોય. જે નાનું કાણું પડ્યું એમાં જે વચ્ચેનો ભાગ છે કાણ, એ તો પ્રકાશ નીકળી જવાનો, પણ બેન્ડ ક્યાં થવાનું? જે ધાર આવે ત્યાં. તો ધારની આકાર કેવો છે એનો? સર્કલમાં છે. તો સર્કલ થી આમ કઈ બાજુ જવાની? અંધકાર બાજુ. તો આમ ફેલાઈ જશે તો આખું તમને કેવું દેખાશે? મોટો ભાગ દેખાશે. આઈડિયા આવે છે? ઓકે. તો એ ઘટના જે છે આપણે અહીંયા જોવા મળે છે. બરાબર? હવે આ જે લાઈટ બેન્ડ થઈ એ કેટલા એંગલ પર થશે? ક્યાંક આપણે જોયું કે ભાઈ લાઈટ વધુ વળે છે, ક્યાંક લાઈટ ઓછી વળે છે. બરાબર? અહીંયા આપણે એવું પણ કહી શકીએ આપણે કે ધારો કે અહીંયા એક આપણો આ બલ્બ છે. બરાબર? અને આ રૂમ છે, એની અંદર અહીંયા આપણે પડદો મૂકેલો છે અને અહીં એક નાની આપણું અડચણ છે. તો તમે જોઈ શકો કે આ જે પ્રકાશ જે છે એને રોકશે અડચણ. કેટલા ભાગને? ફક્ત એની સાઈડ જેટલા ભાગને રોકશે. બરાબર? તો અહીંથી લાઈટ આમ જશે આ રીતે આમ, તો આ બધી લાઈટ આગળ જઈ શકશે નહીં. પણ છેલ્લી કઈ લાઈટ જશે? અહીંથી આમ જશે, અહીંથી આમ જશે. તો આટલો ભાગ દેખાય. બરાબર? તો આટલો ભાગ આપણને કેવું દેખાશે? અપ્રકાશિત દેખાય. આ બધો પ્રકાશિત દેખાય. પણ અહીંયા પણ થોડું અલગ જોવા મળ્યું કે આ લાઈટ અહીંથી બેન્ડ થઈ જવાની, આ લાઈટ અહીંથી બેન્ડ થવાની. તો આટલો જ ભાગ તમને કેવો દેખાય? અપ્રકાશિત. જો થોડો ડિફરન્સ સમજો. તો આ શું છે? આ પેન મૂકી દીધી તો આ પેનનો શું છે ભાઈ? પડછાયો છે, બહુ નાનો છે. કેમ આવું થયું? હજુ જો આ પડદો હું આમ વધારે દૂર કરી નાખું તો અહીંથી લાઈટ આમ જાય, અહીંથી આમ જાય, બધું પ્રકાશિત છે, પડછાયો જ ના પડે. આઈડિયા આવે છે? જેમ કે આ લાઈટ ચાલુ છે. બરાબર? બીજી બધી લાઈટો બંધ હોય તો અહીંથી આમ પેન મૂકી દો તો પેનનો શું પડે? પડછાયો પડે પાટિયા ઉપર. બરાબર? અહીંથી આમ લાઈટ આવી, અહીંથી આમ આવી, પછી અહીંથી બેન્ડ થઈને આમ ગઈ તો પેનનું પ્રતિબિંબ કેવું પડશે આપણને? નાનું. પછી આ પેન આમ દૂર લઈ જવું તો લાઈટ થી આમ બિલકુલ તમને પડછાયો જોવા મળશે. કેમ કે ડિસ્ટન્સ કેવું છે? વધારે છે. તો અહીંથી લાઈટ બેન્ડ થઈ અને આખા ભાગને કેવી કરશે? પ્રકાશિત કરશે. બરાબર?
તો આને આપણે કહીશું વિવર્તન. હવે જો આની એક નોર્મલ ફિગર ડ્રો કરીએ આપણે તો આ રીતે થાય કે આ એક અડચણ છે આપણી, અહીંથી જે લાઈટ ગઈ ને તો એ બધી બાજુ ફેલાઈ ગઈ. એક પથ્થર તમે લો બરાબર અને આમ છૂટો ફેંકો અને જો એ થાંભલાની ધાર પાછળ શું થઈ જાય, ટુકડાની રસ થઈ જાય પથ્થરની, કઈ બાજુ જાય, બધી બાજુ ફેલાશે. એમ પ્રકાશ જેવો અહીંયા આવ્યો ને બેન્ડ થઈ ગયો અને બધી બાજુ ફેલાઈ ગયો. રાઈટ. હવે આ લાઈટ કેટલા ખૂણે બેન્ડ થઈ શોધવાનું છે. જો આના દાખલા પૂછાશે, ધારો કે પ્રકાશ કેટલા ખૂણે વળે છે થીટા એંગલ પર, તો આ પ્રકાશ વધુ વળશે કે ઓછો વળશે કોના પર ડિપેન્ડ કરે છે? તો એ સ્લિટની સાઈઝ પર ડિપેન્ડ કરે. આ જે ઓપનિંગ છે ને ભાઈ એ નાની મોટી કરું ને તો આ વળવાની ઘટના આપણી બદલાઈ જાય. જો આ સ્લિટની સાઈઝ હું આટલી મોટી રાખું ને, આટલી મોટી, તો લાઈટ બિલકુલ બેન્ડ કરતી નથી, બધી આમ સીધી નીકળી જાય છે આ રીતે. તો યાદ રાખો કે પ્રકાશની આ જે વળવાની જે ઘટના છે થીટા એંગલ પર એ એક ગુણોત્તર, એક ફેક્ટર પર ડિપેન્ડ કરે છે જેને કહેવાય છે લેમ્બડા અપોન a. જ્યાં લેમ્બડા શું હતું? પ્રકાશની તરંગ લંબાઈ, અને a શું છે? હા, સ્લિટની સાઈઝ છે ભાઈ, a ઓપનિંગ છે. બરાબર. તો વ્યતિકરણમાં શું હતું? ડિસ્ટન્સ d હતું, સ્મોલ d, જે કોની વચ્ચેનું હતું? બે સ્લિટ વચ્ચેનું હતું. ત્યાં આપણે સ્લિટની સાઈઝની કોઈ વાત કરી નથી, પણ વિવર્તનમાં શું આવશે? એક જ સ્લિટ આવશે અને સાઈઝ જરૂરી છે. કેટલી છે? તો લેમ્બડા અપોન a. હવે વિચારો કે જો આ આપણે એક જ પ્રકાશનો ઉપયોગ કરીએ, એક જ લાઈટ, માની લો કે આ એક સોડિયમ લાઈટ છે, સોડિયમ બલ્બ છે, અને સોડિયમ લાઈટનો આ રંગ કેવો હોય? પીળો. યલો લાઈટ હશે તો યલો લાઈટ અહીંથી આપણે આપાત કરીએ છીએ તો એનો લેમ્બડા કંઈ ફિક્સ હશે. બરાબર. હવે માની લો કે એ યલો લાઈટને મારે વધારે બેન્ડ કરવી છે, ઓછી બેન્ડ કરવી છે, તો હવે લેમ્બડા તો આપણો કેવો થઈ ગયો? ફિક્સ. એક જ લાઈટ છે, લાઈટ નથી બદલી આપણે. તો પછી એ લાઈટને મારે વધારે ઓછી બેન્ડ કરવી હોય તો કોણ ભાગ ભજવશે? તો થીટા જો મારે વધારે મેળવવો છે, વધારે વાળવો છે પ્રકાશને, તો એ કેવો લેવો પડે આપણે? નાનો લેવો પડે. તો જેટલી આ ઓપનિંગ નાની કરીએ એટલી લાઈટ આપણે વધારે બેન્ડ થશે. તો હવે તમે થોડું એટલું વિચારો કે જે નળિયામાં મેં કાણાની વાત કરી ને, એ કાણું આટલું મોટું હોય તો નહીં ફેલાય, તો ફેલાશે નહીં. તો શું મતલબ આનો? પ્રકાશ જેટલો નાની જગ્યામાંથી પસાર થાય ને ભાઈ એટલો વધુ ફેલાશે. મોટી જગ્યા મળે ને તો આખો પ્રકાશ પાસ થઈ જશે વળ્યા વગર. અને આવું કેમ થશે આપણે આગળ જોઈશું. બરાબર. કે કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર ક્યારે લાગુ પાડી શકાય છે? તો જ્યારે પ્રકાશ મોટી સાઈઝમાંથી એન્ટર થાય ને ભાઈ, મોટી જગ્યામાંથી, ત્યારે એની અંદર આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર એપ્લાય કરી શકીએ. કેમ એવું? કેમ કે ત્યાં આપણે પ્રકાશનું કેવું પ્રસરણ વિચારી શકીએ? રેખીય. ત્યાં વળતો નથી. પણ જ્યારે નાની ઓપનિંગમાંથી પસાર થાય ત્યારે વળી જાય છે, અને પ્રકાશની વળવાની ઘટના ફક્ત શેમાં થાય? તરંગ હોય ત્યારે થાય. સમજાય છે? તો આપણે બે જે ફિલ્ડ પાડી, કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર, એ મારે ક્યારે એપ્લાય કરવું? લાઈટ એની ઉપર. ક્યારે સૂત્રો એપ્લાય કરવા? લાઈટ ઉપર. એ કોણ નક્કી કરશે? આપણી હા સ્લિટની સાઈડ, ઓપનિંગ નક્કી કરશે. હવે જુઓ, આને બહુ પ્રેક્ટિકલ યુઝ છે. આ આપણે હાલ ખાલી સૂત્ર લખ્યું છે. બરાબર. આને બહુ આપણે આમ ઈઝીલી સમજી શકીએ કે જો આ રૂમ જે છે આમાંથી હું બોલું છું, બરાબર, તો મારા જે ધ્વનિ તરંગો છે બહાર જવાના, એમાં લાઈટના તરંગો પણ બહાર જવાના. બંને વેવ જ છે ને, ધ્વનિ તરંગ અને પ્રકાશ તરંગ. ઓકે. હવે બાજુમાં કોઈ વ્યક્તિ ઊભો છે, આપણે કોઈને ઊભો રાખ્યો છે આપણે, બરાબર, તો મારો અવાજ સાંભળી શકશે, અવાજ મારો સંભળાશે, પણ મને જોઈ શકે ખરો? હું એને ના જોઈ શકું, એ મને ના જોઈ શકે. બંને વેવ છે ને, તો એને અવાજ સાંભળે મતલબ શું? મારું જે તરંગ છે ધ્વનિને એની કાનમાં પહોંચી ગયું. ક્યારે પહોંચ્યું હોય? અહીંથી વળ્યું હોય ત્યારે ને. અહીંથી આમ ગયું અને જો પાણું મળ્યું ત્યાંથી સીધું પણ ગયું હોય અને આમ વળી પણ ગયું હોય ત્યારે એ મને સાંભળી શકે. તો શું કહી શકાય? ધ્વનિ તરંગો વધારે વળી શકે છે, વધારે ખૂણે વળે છે. અને મને દેખાય એનો મતલબ શું કહેવાય? પ્રકાશ તરંગો વધારે વળતા નથી. જો પ્રકાશ તરંગો વળી શક્યા હોત તે મને દેખાયો હોત. અને આ જ ઘટના તમે કદાચ 7મા 8મા ભણ્યા છો પ્રયોગમાં, કે એક મીણબત્તી સળગાવો અને વચ્ચે 3 પૂંઠા મૂકી દો અને 3માં કાણા પાડી દો.
અને તમે આમ જુઓ ત્રણેય કાણામાંથી આમ તમને તો શું દેખાશે? મીણબત્તીની જ્યોત દેખાશે, બરાબર? તો આપણે શું માન્યું કે ભાઈ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે, સીધો આપણી આંખમાં આવી ગયો. જેવું આપણે વચ્ચેનું કાર્ડબોર્ડ થોડો હટાવી નાખ્યું, મીણબત્તી દેખાતી બંધ થઈ ગઈ. શું મતલબ આનો? પ્રકાશના તરંગો વળી શકતા નથી. જો વળ્યા હોત તો મીણબત્તી દેખાયું હોત. કઈ રીતે વળ્યા હોત? તો પહેલામાંથી ગયા હોત, પછી બીજું જે કાર્ડબોર્ડ થોડું ખસેડ્યું એમાં થઈને પણ વળીને પાછા આપણી આંખમાં આવ્યા હોત, તો દેખાયા હોત. તો લાઈટ બહુ બેન્ડ કરતી નથી, ઓછા ખૂણે વળે છે. જ્યારે અવાજના તરંગો બહુ વધારે. જો આને તમારે વેલ્યુ મેળવવી હોય ને તો આપણે આ સૂત્રમાં એપ્લાય કરીએ કે યલો લાઈટ છે આપણી સોડિયમ, એની તરંગ લંબાઈ કેટલી હોય ખબર છે? 589 નેનોમીટર. આટલો લેમ્ડા હોય. આપણે જનરલી વિચારીએ છીએ કે દ્રશ્ય પ્રકાશની તરંગ ક્યાંથી ક્યાં ફેલાયેલી છે? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ફેલાયેલી છે. તો આ બાજુ કયો રંગ આવે? જાંબલી. અને છેલ્લો કયો આવે? લાલ. એટલા માટે આ બાજુ શું કહીએ છીએ આપણે? પાર જાંબલી. એટલે કે જાંબલી પછીનો જે આવે. અને આ બાજુ કયો કહીએ છીએ? પાર રંગ. તો આપણી આંખની લિમિટેશન છે રંગ જોવાની આ બેની વચ્ચે. અને એની વચ્ચે કઈ લાઈટ આવશે? પીળી લાઈટ આવશે ને, જાની વાલી પીનારા કરો તો. અને એ જે યલો લાઈટ છે એ એવરેજ વેવલેન્થ છે આખા સ્પેક્ટ્રમની. ને કેટલી છે? 589. બેની વચ્ચે લગભગ આવે. અને હવે આ લાઈટનો લેમ્ડા આટલો છે. અને હવે માની લો કે ભાઈ આ બારણામાંથી આ જે વ્હાઈટ યલો લાઈટ છે સોડિયમની અહીંથી આમ પાસ થાય છે. તો સોડિયમને કેટલી ઓપનિંગ મળી, કેટલી સ્લિટ મળી? જેટલી બારણાની પહોળાઈ છે. આ સ્લિટ જ કહેવાય એક પ્રકારની. ઓલમોસ્ટ 1 મીટર લઈ લઈએ આપણે પહોળાઈ આની, બરાબર? તો આપણો a કેટલો છે? 1 મીટર. તો જોઈએ કે ભાઈ આ જે યલો લાઈટના મતલબ આની ટ્યુબ લાઈટના પ્રકાશ જ્યારે બહાર ગયો ત્યારે આમ કેટલા ખૂણે વળ્યો બારણામાંથી બહાર જઈને? ક્યાંથી વળશે બોલો આની અંદર? આ જે ધાર છે બારણાની ત્યાંથી વળવાનો ને પ્રકાશ, કેમ કે અડચણ માર્ગમાં ત્યાં બેન્ડ થવાનો. તો કેટલો બેન્ડ થશે? તો આ ગુણોત્તરની કિંમત મૂકી દો આની અંદર. થીટા બરાબર 589 ગુણ્યા 10 - 9 ભાગ્યા 1. અને લખો કેટલું થશે? અને 5.89 લખો તો આટલી લખાય -7 લખાય. 1 2 3 4 5 6 અને થોડું આગળ પાછળ ચલવી લેજો, બરાબર? આટલા ડિગ્રી પ્રકાશ વડે બહાર નીકળી. આપણે તો ખાલી 0.0 તો 0 જ મારી લઈએ છીએ. જ્યારે આ તો 7 8 0 છે. તો લાઈટ બેન્ડ કરતી, બરાબર? ચલો કેમ બેન્ડ ના કરે? જો અમારે આ વેલ્યુ વધારવી હોત તો મારે શું કરવું પડે? એ ઘટાડી દઉં. એ જેટલો ઓછો કરીશ એટલું મને થીટા કેવો મળશે? વધારે મળશે. પણ નોર્મલ કન્ડિશનમાં જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે બારી હોય કે બારણા હોય એની સાઈઝ તો ઓલમોસ્ટ કેવી રહેવાની? તો એટલી મોટી સાઈઝનો પ્રકાશ બેન્ડ નહીં કરે. તો આ બારણામાંથી જે પણ લાઈટ જાય છે એની ઉપર હું કયું પ્રકાશ શાસ્ત્ર લાગુ કરી શકું? કિરણ પ્રકાશ શાસ્ત્ર. કે પ્રકાશ સીધી જ ગતિ કરે છે, બેન્ડ નથી કરતો, બરાબર? તો આ જ વસ્તુ ધ્વનિ તરંગમાં વાત કરીએ તો સાઉન્ડ વેવ ની અંદર, તો સાઉન્ડ વેવના લેમ્ડા કેટલો હોય ખબર છે? v = f લેમ્ડા આપણે જાણીએ છીએ. ધ્વનિ તરંગની ફ્રીક્વન્સી આપણે જે નોર્મલ વાતચીત કરતા હોય ને હાલ જે આપણી આમ ઘોઘરા ગાડ્યા સિવાય એની ફ્રીક્વન્સી 100 હર્ટ્ઝ થી 400 હર્ટ્ઝ જેટલી હોય, 100 થી 400 હર્ટ્ઝ ની આસપાસ. તો આની એક ફ્રીક્વન્સી હું લઈ લઉં, બરાબર? કે ભાઈ 330 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી લઈ લઉં. આની વચ્ચે આવે ને નોર્મલ. ઓકે. લાઈટ સાઉન્ડ ની વેલોસિટી કેટલી હોય હવામાં? 330 મીટર/સેકન્ડ. સાઉન્ડ ની વાત કરું, ધ્વનિની, પ્રકાશની નહીં, બરાબર? તો 330 મીટર/સેકન્ડ. તો બોલો v અને f 330 તો લેમ્ડા કેટલો મળ્યો? 1. કયા એકમમાં? મીટરમાં. હવે આની વેલ્યુ મૂકી દો. 1/1 1 ડિગ્રી. કમ્પેર કરો બંનેની. ખૂબ જ વધારે કહેવાય. આઈડિયા આવે છે? તો એટલા માટે કોઈ પૂછે કે દીવાલની બાજુમાં જો કોઈ વ્યક્તિ ઊભો હોય તો સાંભળી શકે ખરો પણ જોઈ ના શકે. એનું કારણ શું છે? ધ્વનિ તરંગનું વિવર્તન વધારે થાય છે, પ્રકાશના તરંગ વિવર્તન ઓછું થાય છે. હવે આપણે નેક્સ્ટ કન્ડિશન પર આવીએ કે જો મારે પ્રકાશના તરંગનું વિવર્તન વધારે પ્રમાણમાં કરવું છે તો સ્લિટની સાઈઝ નાની રાખવી પડે.
હતું આપણું વિવર્તનનું ઇન્ટ્રોડક્શન. સાંભળાવો તો વ્યતિકરણ કરતા વિવર્તનની ઘટના સમજાવવી થોડી અઘરી છે, બરાબર, પણ બને એટલો ટ્રાય કરું છું. કેમ કે 3 ડાયમેન્શનમાં અમુક વાર હું વિચારું, બોલું ખરો, સમજાવું પણ ખરો, તમને ખબર જ ના પડે હવે લાગે ફોટો બોલું એટલે એવું લાગે ઘેર હું એમને વિડિયો બનાવું છું સ્ટુડન્ટ વગર એવું લાગે, બરાબર. ચલો જુઓ, સાંભળો ભાઈ, હવે ટોપિક સ્ટાર્ટ થાય છે આપણો. આવા જુઓ, માની લો કે આપણી પાસે આ એક મૂઠું છે અને એની અંદર આપણે આ રીતે એક છિદ્ર કાપેલું છે, એક નાની સાઈઝ છે. તમે નહીં માનો કે આજે હાલ મેં કીધું કે વિવર્તનમાં સ્લિટ નાની રાખીએ છીએ, વિવર્તનની ઘટના જોવી હોય તો બેન્ડ થાય નહીં. કેટલી સાઈઝ હોય ખબર છે આ છિદ્રની સ્લિટની? ઓલમોસ્ટ મિલીમીટરનો 100મો ભાગ છે ભૈયા. આ તમે પેલા કાપા જુઓ સ્કેલના, બહુ જ નાની હોય છે. તો આટલું નાનું કામ તમે ટાંકણીથી પણ ના પાડી શકો, એ પણ મોટું કહેવાય. ટાંકણીથી હોલ પાડો ને તમે પૂંઠામાં તો એની સાઈઝ પાણા કરતા કેવી થઈ જાય? વધી જાય. કેમ ટાંકણી સાઈઝ ઓલમોસ્ટ કેટલી હોય? 1 મિલીમીટર તો હોય જ, આના કરતા પણ નાનું છે, બરાબર. વધારે એકદમ જોઈ એક્યુરેસીથી જોવું હોય તો. ચલો હવે આ બાજુ કે આ જે પૂંઠું છે એમાં જે હોલ પાડ્યો સ્લિટ, આની પાછળ લાઈટ એપ્લાય કરીએ, લાઈટ આપાત કરીએ. અહીંયા પૂંઠું છે તો પ્રકાશના માર્ગમાં અડચણ કેવા આકારની આવશે? સર્કલ આકારની આવશે. અને પાછળ એક પડદો પડ્યો છે, તો એ પડદા પર મને સર્કલ કરતા સાઈઝ કેવી મળશે? મોટી મળશે. ઓકે, હવે એ જે લાઈટ છે ને ભાઈ, એ તમને જોવા કેવી મળે ખબર છે? પડદા ઉપર જો. હવે તમને વિવર્તન દેખાશે કે કેવી ઘટના છે. આ પડદા ઉપર વચ્ચેના ભાગમાં તમને એકદમ પ્રકાશિત ભાગ જોવા મળે, એકદમ બ્રાઇટ, એકદમ ઘાટું ટપકું જોવા મળે. થોડો ભાગ અપ્રકાશિત છે એની બાજુમાં, બરાબર. અને પછી પાછળ એક નાનું વલય મળે છે અને આ વલય પ્રકાશિત હોય છે. લાઈટ છે આની અંદર આટલી સાઈઝ, એની પાછળ થોડું અંધારું હોય છે, એકદમ ડાર્ક ભાગ જેવું. એની પાછળ પાછું બીજું વલય હોય છે, એ પણ પ્રકાશિત હોય છે. એની પાછળ થોડું અંધારો ભાગ પાછું વલય છે. અને આમ કરતા કરતા દૂર જશો એમ પ્રકાશની તીવ્રતા ધીમે ધીમે થવાની, ઘટતી જવાની, અને અહીંયા ઓલમોસ્ટ 0 થઈ જવાનું. અહીંયા પ્રકાશ નહીં મળે. આપણી નોર્મલ ભાષામાં વિચારીએ, સાદી લેંગ્વેજમાં, તો કે આ જે ટપકું છે આપણું છિદ્ર, એમાંથી લાઈટ આપાત કરું તો ચલો માની લો કે અડચણથી પ્રકાશ વળી ગયો તો ત્યાં એક આપણને મોટો બ્રાઇટ સ્પોટ જોવા મળે, ઘાટું ટપકું જોવા મળે. પણ આવું તો ના જોવા મળે ને. આ શું બતાવે? વચ્ચેના ભાગમાં આ જે ટપકું છે એ કેવું છે? વધારે પ્રકાશિત છે. દોરી છે બ્લેક, પણ મારવાનું શું? પ્રકાશિત. પછી આ જે બીજી રિંગ છે, બરાબર, એ પણ કેવી છે? પ્રકાશિત છે. સાઈઝ ચેક કરો, આની જાડાઈ વધારે છે, આમાં કેવી છે? ઓછી. આ પણ કેવું ટપકું છે? પ્રકાશિત. ડાર્ક ભાગ ક્યાં જોવા મળે? તો આ જે વચ્ચેનો ભાગ છે ને વ્હાઈટ કલરનો, એ કેવો છે આપણો? અપ્રકાશિત છે. જો તો બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક, આવું આપણને ક્યાં જોવા મળતું હતું? વ્યતિકરણ. આ સલાકાઓ છે આપણી પ્રકાશિત અને અપ્રકાશિત. પણ આપણે જે આગળ સલાકાઓ જોઈ એમાં આપણે ઊભા લીટા કરતા હતા આ રીતે, તો ત્યાં સ્લિટ કેવા આકારની હતી? આ રીતે સ્લિટ કાપી છે આપણે. તો જેવો સ્લિટનો આકાર હોય એવા પડદા પર તમને સલાકાઓ મળવાની છે. અહીંયા કેવો આકાર હતો? સર્કલમાં, તો સર્કલ મળે છે આ રીતે. આ છે આપણી વિવર્તનની ઘટના. આવું કેમ જોવા મળ્યું? એક જ ટપકું કેમ ના મળ્યું આપણને? આવું મળી શક્યું હોત ને ફેલાયેલું આ રીતે. બાજુમાં કેમ અલગ અલગ વલયો જોવા મળે આપણને? તો આ વલયો કોણે બનાવ્યા ભાઈ? વિવર્તનની ઘટનાએ. કઈ રીતે? તો આ જે રિંગ છે ને ભાઈ, આ રિંગો, એને આપણે ઇંગ્લિશમાં નામ આપ્યું એરિસ રિંગ. AIRY, બરાબર, એરિસ રિંગ, એરીની રિંગ. પછી આ જે વચ્ચેનો એકદમ ઘાટો ભાગ છે એને કહેવાય છે એરિસ ડિસ્ક. એરિસ ડિસ્ક. આ તકતી જેવું લાગે ને તમને?
અને આ શું છે? રિંગ છે. તો એરિસ રિંગ અને એરિસ ડિસ્ક. આવી આપણને પેટર્ન જોવા મળી. હવે આપણને એક વસ્તુ તો ખબર જ છે કે આ જે બ્રાઇટ ડાર્ક જોવા મળે છે એમાં જે બ્રાઇટ ભાગ હોય ભાઈ ત્યાં શું રચાય? સહાયક વ્યતિકરણ રચાય. જો શબ્દ વ્યતિકરણ આવી પણ એ છે શું? પછી આ જે અંધારો ભાગ છે શું કહેવાય? વિનાશક વ્યતિકરણ. તો અહીંથી આપણને એક વસ્તુ જાણવા મળી કે વિવર્તન એ વન ટાઈપ ઓફ શું છે ભાઈ? વ્યતિકરણ છે. પણ થોડું પડદા પર તમને અલગ જોવા મળ્યું તો નામ એનું બદલી નાખ્યું આપણે. હજુ પણ સાયન્ટિસ્ટો બે ઘટના એક જ માને છે. વિવર્તન અને વ્યતિકરણ બંનેમાં કોઈ જ ડિફરન્સ નથી. અને ડિફરન્સ જોવો હોય ને તો બહુ માઇક્રો લેવલ પર જવું પડે, ખૂબ જ એકદમ સૂક્ષ્મ લેવલ પર. બાકી આમ નરિયા ખેડા જુઓ બંને કેવું દેખાય તમને? એક સરખું દેખાય. બરાબર? ઓકે, ચલો હવે તો આ જે આપણે કહીએ છીએ બરાબર, એને આ નામ આપ્યું આપણે વિવર્તન શલાકાઓ. કેમ કે કોના કારણે મળે છે ભાઈ? વિવર્તનના કારણે. નામ એના એ. આને શું કહીશું? મધ્યસ્થ અધિકતમ. પછી આમાં શું આવે? પ્રથમ ન્યૂનતમ. પછી આ પ્રથમ અધિકતમ. બધું નામકરણ એ છે, ખાલી શબ્દ ચેન્જ કરી નાખો. વિવર્તન. ઓકે, હવે આ કેમ રચાયું છે બરાબર? આવું કેમ થયું છે? તો આપણને એક વસ્તુ ખબર છે કે વ્યતિકરણ કરવા માટે શું જોઈએ? બે તરંગ જોઈએ, બે વેવ જોઈએ. અને બે વેવ કયા સિદ્ધાંતને ફોલો કરશે? સંપાતપણાના. કે એક પોઈન્ટ પર સહાયક કે વિનાશક ક્યારે મળે? અહીંથી એક લાઈટ ગઈ તરંગ, અહીંથી એક લાઈટ ગઈ અને ત્યાં આપણને શૃંગ અને શૃંગ, ગર્ત અને ગર્ત મળ્યું. તો ત્યાં આપણને આ રીતે ઘટના જોવા મળી. બરાબર? તો બે લાઈટના વેવ જતા હોય તો આપણને અંદાજ આવે કે ચલો બંને ભેગા થયા હશે અને વ્યતિકરણ થયું હશે. પણ એ તો કેટલી સ્લિટ છે? એક જ સ્લિટ છે. એક જ સ્લિટમાં વ્યતિકરણ કેમનું પોસિબલ છે? એક જ સ્લિટનો પ્રકાશ જ્યારે આમ બહાર જઈને પડદા ઉપર પડે તો ત્યાં કોણ સાથે ભેગો થશે? વ્યતિકરણ કે સંપાતપણ સિદ્ધાંત માટે. જો તો એની અંદર આવું થાય છે. આ આપણો પડદો છે. જો અહીંયાથી લાઈટ નીકળશે, તરંગ અગ્રના ગોળાઓ બનશે, તો અહીંથી લાઈટ ફોર્મમાં જશે, અવાજ એ મેળા બાજુ આ રીતે. તો આ તરંગ અગ્રો આગળ વધવાના છે. ઓકે, અને જો આને મારે કિરણથી રિપ્રેઝન્ટ કરવું હોય રે થી, તો આમ 90 એંગલ પર લાઈન ડ્રો કરવી પડે. આમ તો એ શું બતાવે છે? તો એ બધું પ્રકાશ પ્રસરણ પામે છે ચારે બાજુ. હવે અહીંયા આપણને એક વેવ આવી ગયું, તરંગ અગ્ર. શું આખું તરંગ અગ્ર પસાર થઈ શકશે આમાંથી? ના. એક નાનો ટુકડો પસાર થવાનો. બરાબર? અને જો રે ડ્રો કરવું હોય તો હમણાં મેં કીધું એમ કે જેવું અહીંયા અડચણ પાસે પ્રકાશનું તરંગ આવી ગયું આ રીતે આમ ફેલાઈ ગયું. હા કે ના? અહીંયા આમ ફેલાઈ ગયું. હવે વિચારો કે અહીંથી જે પ્રકાશ ફેલાઈ ગયો તો એ ચારે બાજુ જવાનો, આમ એના વેવ જવાના ચારે બાજુ. અહીંયા ફેલાય પણ આમ ચારે બાજુ જવાના. તો અહીંયા જે લાઈટ ગઈ છે ફેલાઈને, એને કોણ ઇન્ટરફિયર કરશે? અહીંથી જે વળીને ગઈ હતી એ આવે છે. બંને અડચણમાં પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો. બરાબર? આ બે સ્લિટ મારી લો અહીંથી આ રીતે. તો અહીંથી આમ લાઈટ આપાત કરું તો અહીંયા ફેલાઈ ગયો, બધી બાજુ જવાનું. તો આનો લાઈટ નીચે પણ જવાની અને ઉપર પણ જવાની, બધી બાજુ જવાની. એમ આની લાઈટ પણ બધી બાજુ જવાની, ઉપર નીચે. તો અહીંયાની જે લાઈટ ઉપર ગઈ હતી એને અહીંથી આમ જાય, એ ઇન્ટરફિયર કરશે. પછી આને કોઈ ઇન્ટરફિયર કરે આમ નીચે વાળી. તો એક જ લાઈટના જે વેવ છે એ અંદર અંદર શું કરે? બીજાને ઇન્ટરફિયર કરે છે. જો આટલો ફરક છે. વ્યતિકરણ મેળવવા માટે કેટલા ઉદ્ગમના તરંગો ઇન્ટરફિયર કરતા હતા? બે તરંગો, બે ઉદ્ગમ હતા, બે સ્લિટો હતી. જ્યારે વિવર્તનની અંદર એક જ તરંગના અલગ અલગ ભાગો અંદર ઝઘડે છે. બરાબર? અને વ્યતિકરણ મળે છે. અને આ વેવ અહીંથી આગળ નીકળશે. એ કઈ રીતે આગળ નીકળવાનું તે તમને કહ્યું હતું મેં. કયો સિદ્ધાંત આપણે થવાનો? હાઇગેન્સનો સિદ્ધાંત.
એટલે ગોળાઓ બનશે, સ્પર્શક બનાવો, પાછા ગોળા પર સ્પર્શક બનાવો, એમ કરતા કરતા લાઈટ આગળ જવાની છે. સમજાય છે? ઓકે. તો આ જે વિવર્તન થયું એની અંદર કોણ જરૂરી હતું? આ ધાર. જો હોત જ નહીં તો આખી લાઈટ તમને કેવું જોવા મળે? નોર્મલ. તો હાલ તમે ટોર્ચ લાવો ને અને દીવાલ પર ફોકસ કરો તો એમાં શું ના જોવા મળે? ના જોવા મળે. કેમ? કઈ અડચણ છે પ્રકાશના માર્ગમાં? ના. તો સીધો પ્રકાશ ગતિ કરશે. પણ જેવું આવું નાના કાણામાંથી એન્ટર કરાવો ને ત્યારે આ જોવા મળે. એટલે આવે છે? ઓકે. તો બીજી વ્યાખ્યા આપણે વિવર્તનની બનાવી કે સાંકડી સ્લિટમાંથી પસાર થતા તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નીપજતી અસરને કહેવાય છે વિવર્તન. શું કીધું મેં? સાંકડી સ્લિટમાંથી પસાર થતા તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નીપજતી અસર. આખું વેવ જઈ શકતું નથી. બરાબર? અને પછી પડદા ઉપર તમને આવું સહાયક અને વિનાશક મળશે. હવે ડિફરન્સ સમજો બેનને. વ્યતિકરણ અને વિવર્તનની અંદર ડિફરન્સ તો કઈ છે નહીં માઇક્રો લેવલ, બરાબર? પણ આપણે પડદા ઉપર થોડું અલગ જોયું પેલા કરતા અને તફાવતના મુદ્દા પાડી દીધા અને આ પૂછાય છે વિવર્તન અને વ્યતિકરણ વચ્ચેનો તફાવત. તમને આવડે છે, તમે જાણી ગયા છો. બોલો, ફર્સ્ટ મુદ્દો તમે શું લેશો? વ્યતિકરણમાં કેટલી સ્લિટ જોઈએ? 2. વિવર્તનની અંદર 1. તો એટલા માટે આપણે કહેતા હતા ને YESE અને આને કહેવાય YSSE, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, યંગ્સ સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ. તો આ કોના માટે છે ભાઈ? વ્યતિકરણ માટે છે અને આ વિવર્તન માટે છે. ઓકે. પછી વ્યતિકરણમાં જે તરંગો સંપાત થાય છે એ બે અલગ અલગ ઉદ્ગમોના હોય છે, જ્યારે વિવર્તનમાં એક જ ઉદ્ગમના તરંગો વચ્ચે વ્યતિકરણ થાય છે. બરાબર? પછી નંબર 3, વ્યતિકરણની અંદર દરેક શલાકાની પહોળાઈ એક સરખી હોય છે. પ્રકાશિત, અપ્રકાશિત બધાની સાઈઝ સરખી, એક જ સાઈઝની. જ્યારે આની અંદર તમે જુઓ વચ્ચેનો જે ભાગ છે મધ્યસ્થ અધિકતમ, એની પહોળાઈ કેવી છે? વધારે છે. તીવ્રતા પણ કેવી છે? વધારે છે. જ્યારે તમે આગળ જાઓ એમ, હા, પ્રથમ અહીં ચેક કરજો, ખૂબ નાનું છે, પ્રકાશ ઓછો છે, પછી એના કરતા પણ ઓછા, એમ કરતા આગળ જઈને પછી બિલકુલ 0 થઈ જશે. તો આનો મુદ્દો શું બને? બોલો. વ્યતિકરણમાં દરેક શલાકાની પહોળાઈ સમાન હોય છે અને દરેક શલાકાની તીવ્રતા પણ કેવી હોય? સમાન હોય. કાં તો 0 હોય કાં તો 4i હોય. આની અંદર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે હોય, તીવ્રતા પણ વધારે હોય અને પછી જેમ તમે ક્રમશઃ દૂર જાઓ એમ શલાકાની પહોળાઈ ઘટતી જાય અને તીવ્રતા પણ ઘટતી જાય છે. બરાબર? ઓકે. પછી પાંચમો મુદ્દો કે વ્યતિકરણમાં શલાકાઓ મળે ને ભાઈ, તો જો અપ્રકાશિત હોય ને તો પૂરેપૂરી અપ્રકાશિત હોય, ત્યાં બિલકુલ લાઈટ ના હોય, 0 લાઈટ. અને પ્રકાશિત હોય તો બિલકુલ પ્રકાશ એકદમ 4i જે ઇન્ટેન્સિટી. જ્યારે આ શું કહે છે? અપ્રકાશિત શલાકાઓ છે ને વચ્ચેની એ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી, થોડી લાઈટ હોય છે. પણ એક જગ્યાએ ધારો કે વધુ લાઈટ હોય અને બીજે ઓછી લાઈટ, તમે શું માની લો કે ભાઈ આ કેવી છે? પ્રકાશિત છે, આ કેવી છે? અપ્રકાશિત છે. તો આટલો ડિફરન્સ છે. 5 મુદ્દાઓના બને છે. દર્પણમાં જોશો તમને મળી જશે. બરાબર? અને પછીના ઇક્વેશન જે છે આપણે એ વ્યતિકરણમાં જે મેળવ્યા પડદા ઉપર આમ આપાત કરીએ, બસ એ જ મેથડ છે. પણ ખાલી સ્લિટ કેટલી આવશે આપણી? 1. બરાબર?